આપણે એક્ઝામ એચિવર્સ યુટ્યુબ ચેનલ આનામાં તમામ યુટ્યુબ લાઈવના વિડીયો જોઈશું. એનએમએમએસને લગતા અને જ્ઞાન સાધનાને લગતા વિડીયો જોઈશું. તો સૌપ્રથમ અહીં આ પ્રમાણે અનુક્રમણિકા છે જેનું આપણે લાઈવ સેશન લેવાના છીએ, જેમાં શ્રેણી, સંજ્ઞાઓનું સંકેતીકરણ, વર્ગવારી, અંગ્રેજી, ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા, કસોટી, બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ. સૌપ્રથમ આપણે શ્રેણીની અંદર બે ભાગ જોઈશું, સંખ્યા શ્રેણી અને અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી. સંખ્યા શ્રેણીમાં આપણે જોઈએ તો થોડીક પહેલા આપણે યાદ રાખી લઈએ થોડીક માહિતી. તો જેના અંદર એકી સંખ્યા, બેકી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. એકી સંખ્યાની અંદર એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો તેવી સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ. તમે સ્ક્રીન પર જોતા રહો. તો એકી સંખ્યામાં આપણે શું જોયું કે એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેવી સંખ્યાઓ એકી સંખ્યા કહેવાય. દાખલા તરીકે તમે ગમે તે સંખ્યા લખો, 24 લખો, એના આગળ 1 લખી દો તો 241 થયા. આ એકી સંખ્યા છે, કારણ એકમનો અંક એકી સંખ્યા છે. પછી 335 આમાં પણ એકી સંખ્યા છે, કારણ એકમનો અંક 5 છે. આ રીતે 239 આમાં પણ એકમનો અંક 9 હોવાથી આ એકી સંખ્યા છે. બેકી સંખ્યામાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. જેમ કે 12 એ બેકી સંખ્યા છે. તમે કોઈ પણ ગમે તેટલી મોટી સંખ્યા લખી દો. દાખલા તરીકે હું અહીંયા લખું છું 8,75,256. અહીં એકમનો અંક 6 હોવાથી આ સંખ્યા કેવી સંખ્યા છે? આ બેકી સંખ્યા છે. અહીં તમે સ્ક્રીન પર જુઓ 8 અને 75 પછી આપણે અલ્પવિરામ હું મૂકું છું. આનાથી તમને સંખ્યાઓ ઓળખવામાં સરળતા રહેશે. ત્રીજો નંબર છે એ 100 નો હોય છે એટલે 256. ચોથો અને પાંચમા નંબરની સંખ્યા છે એ 1000 હોય છે એટલે 75,256. અને આ જે છે છઠ્ઠો ને સાતમો નંબર તે લાખનો હોય છે તો 8,75,256. આ રીતે આપણે સંખ્યા ઓળખતા હોઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તમે કોમેન્ટમાં તમારું નામ લખજો જેથી મને ખબર પડે કે કોણ કોણ આજે હાજર છે લાઈવ ક્લાસમાં. તો અહીં એકમનો અંકની વાત નથી, અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ છીએ તો તે 1 થી શરૂ થાય છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 1 છે. પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી. 11 પછી 12, 12 પછી 13, 13 પછી 14, 15, 16, 17 આવ્યા જ કરશે, અનંત સુધી આવશે. તો આ બધી સંખ્યાઓ જે છે આ અનંત સુધી હોય છે પ્રાકૃતિક સંખ્યા. કોઈ પણ સંખ્યામાં એક સંખ્યા ઉમેરો તો આપણને સૌથી મોટી સંખ્યા પ્રાપ્ત થાય. પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો આપણે જોઈએ તો 0 થી શરૂ થાય છે. અહીં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચે શું ફરક છે? તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. ત્યાર પછીની બધી સંખ્યાઓ ક્રમિક રીતે અનંત સુધી જાય છે. ફોન ત્યાંને ઠીરવ આપીશ. કોનો ફોન છે? ટેનવર લાઈવ ચાલી રહી, ત્યાં ઠેવ ફોન. ઓકે, તો હવે આપણે જોઈશું તો પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત સુધી જશે. 3 કરોડ. તમે કહેશો સૌથી મોટી સંખ્યા તો અબજ છે, 5 અબજ છે, એમાં એક ઉમેરો તો એનાથી મોટી સંખ્યા બને. આમ પૂર્ણ સંખ્યા અનંત છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. આગળ આપણે જોઈએ તો યાદ રાખવા એમાં પૂર્ણ વર્ગ સંખ્યા યાદ રાખવાની છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો એનું અહીંયા ઉદાહરણ મેં આપ્યું છે કે 2 ગુણ્યા 2 એટલે કોઈ પણ સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી આપેલી સંખ્યાનો વર્ગ મળે છે. ઉદાહરણ આપ્યું છે કે 2 ગુણ્યા 2 એટલે 2 નો
વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ થાય 4. અહીં માહિતી તમારે યાદ રાખવાની છે થોડી. તો આને આવી રીતે વંચાય, 2 નો વર્ગ આ રીતે વંચાય. આને 2 નો વર્ગ કેટલો થયો? 4. તો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીં થોડીક આપણને જરૂર છે 1 થી 30 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા યાદ રાખવાની. તો દરેકના વર્ગ આપણે યાદ રાખી લઈએ. આપણે શરૂઆતના હું બતાવું છું કેટલાક. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ કેટલો આવે? 16. યસ. 5 નો વર્ગ તમે બોલતા જજો મારી સાથે. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. એવી રીતે 8 નો વર્ગ 64, 9 નો વર્ગ કેટલા આવશે? 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. તો આ રીતે અનંત સુધી વર્ગ આપણે લઈ શકીએ. પણ આપણે 30 સુધીના વર્ગો મોઢે હોવા જોઈએ, જે આપણને આપણા ગણિતના અને એનએમએમએસની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે. તો હવે અહીં તમે જુઓ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 અને 121 તેમજ આગળ હજુ આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. હવે વાત કરીએ આપણે પૂર્ણ ઘન સંખ્યાઓની. તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે 3 વખત ગુણવાથી આપણે આગળ શું કરતા હતા? 2 જ વખત ગુણતા હતા. પણ હવે શું કરવાનું છે? 3 વખત ગુણવાનું છે. તો આપણને ઘન સંખ્યા મળે. તો અહીં આને વંચાય 2 નો ઘન. લખાય કેવી રીતે એ તમે અહીંયા જોઈ શકો છો. પણ વંચાય કેવું? 2 નો ઘન કેટલો થયો? 8. તો 8 એ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં થોડા આપણને 10 સુધી પૂર્ણ ઘન સંખ્યા યાદ હોવી જોઈએ. તો થોડીક હું લખું છું, તમે યાદ રાખી લેજો. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 4 નો ઘન કેટલો છે? યાદ છે? 4 4 16, 16 4 64. 5 નો ઘન 5 નો ઘન આવશે 125. 6 નો ઘન આવશે 216. 7 નો ઘન આવશે 343. 8 નો ઘન આવશે 516. 9 નો ઘન આવશે 729 અને 10 નો ઘન આવશે કેટલો આવે? 10 નો ઘન 1000. તો અહીં આ સંખ્યા પર જેમાં મેં રાઉન્ડ મારું છું તે પૂર્ણ ઘન સંખ્યાઓ છે. સ્ક્રીન પર જુઓ. 1, 8, 27, 64, 125, 216, પછી 343, 516, પછી આ કેટલા? 729 અને 1000. આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. આગળ અહીં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ પણ આપણને યાદ રાખવાની છે. થોડીક સંખ્યાઓ અહીંયા મેં લખી છે થોડા ઉદાહરણો માટે. તો સૌ પ્રથમ લઈએ 1. એનો એક એ કયા ઘડિયામાં આવે? તો 1 એ 1 એકના જ ઘડિયામાં આવે. એટલે આમાં જે તમને દેખાય ને આંકડા અંકો એ એના અવયવો ગણાય. તો 1 નો અવયવ 1 છે. તો અવયવની સંખ્યા કેટલી થઈ? અવયવની સંખ્યા થઈ 1. તો આ વિશિષ્ટ સંખ્યા છે. હવે જુઓ 2. 2 કયા ઘડિયામાં આવે? 2 1 2. તો આની અંદર કયા અંકો છે? 1 છે અને 2 છે. 1 છે અને 2 છે. તો અહીં 2 કુલ અવયવની સંખ્યા 2 થઈ. તો આ અવિભાજ્ય સંખ્યા છે. અહીં જુઓ 4 જુઓ 4. ચાલો તો 4 કયા ઘડિયામાં આવે? તો 4 આવશે 4 1 4 અને 2 2 4. તો અહીં એકડો, બગડો અને ચોગડો 1 2 અને 4. આમ કુલ 3 અવયવો મળે છે. તો 3 અવયવો મળે એટલે આ વિભાજ્ય સંખ્યા છે. એવી રીતે અહીં પછી 8 જોઈએ. 8 1 8. હજુ કયા ઘડિયામાં આવે 8? તો 4 2 8. 4 2 8.
તો 1, 2, 4 અને 8 આમ 8ના અવયવો આપણને મળ્યા. કુલ 4 અવયવો થયા એટલે કે વિભાજ્ય સંખ્યા થઈ. આગળ 99 જુઓ. 99 1 99, 33 3 99, 11 9 99, 1 3 9 11 33 99 કુલ 6 આપણને અવયવો મળ્યા. વિભાજ્ય સંખ્યા છે એટલે કે જો એક જ અવયવ મળે તો એ વિશિષ્ટ સંખ્યા, બે અવયવ મળે તો એ અવિભાજ્ય સંખ્યા, અને બે થી વધુ અવયવ મળે તો એ વિભાજ્ય સંખ્યા થશે. સમજાઈ ગયું ને? ચાલો હવે આગળ આપણે જોઈએ. યાદ રાખવામાં અહીં આ જુઓ, આ છે ફિબોનાકી સંખ્યા, શરૂઆતના બે પદોનો સરવાળો. અહીં તમે જુઓ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા એનો સરવાળો કરીએ તો 2 + 3 = 5. હવે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ 3 + 5 = 8. હવે ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યાનો સરવાળો કરીએ તો 5 + 8 = 13. તમને સમજાય છે ને કે આગળની બે સંખ્યાઓનો સરવાળો એ એના પછીની સંખ્યા આવે પદમાં. તો 8 અને 13 21, 13 અને 21 34, 34 અને 21 55, 55 અને 34 89. આ રીતે પદો આગળ વધતા જશે. તો આ થઈ ફિબોનાકી સંખ્યા. હવે આપણે થોડાક જાતે ઉદાહરણ ગણવાના છીએ, તમારે પણ તે ગણવાના છે. એના માટે તમને અહીં મેં બે ભાગ પાડ્યા છે, વધતી શ્રેણી અને ઘટતી શ્રેણી. વધતી શ્રેણી છે એમાં સંખ્યાઓ ક્રમિક રીતે વધતી જાય છે. જેમ કે 4 થી મોટા 7, 7 થી મોટા 10, 10 થી મોટા 13, 13 થી મોટા 16. તો આ એક પ્રકારની વધતી શ્રેણી થઈ. અને અહીં જુઓ ઘટતી શ્રેણીમાં તમે જોશો તો 16, 16 થી નાના 13, 13 થી નાના 10, 10 થી નાના 7, 7 થી નાના 4. તો આ ઘટતી શ્રેણી થઈ. હવે તમે જુઓ તો આમાં 16 પછી ક્વેશ્ચન માર્ક છે, એટલે કે આપણને 5 સંખ્યા આપી છે, છઠ્ઠી સંખ્યા કઈ છે તે આપણને ખબર નથી. તો આપણે શું કરીશું? આપણે એવું કરીશું કે એ સંખ્યા શોધવા માટે આગળની સંખ્યાઓનો એકબીજા સાથેનો સંબંધ ચેક કરી લઈએ. તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંને વચ્ચે શું સંબંધ છે? તો 4 માં 3 ઉમેરીએ તો 7 થાય, 7 માં 3 ઉમેરીએ તો 10 થાય, 10 માં 3 ઉમેરીએ તો 13 થાય, 13 માં 3 ઉમેરીએ તો 16 થાય. હવે આગળ સંબંધ સમજીએ. પહેલી વખત 3 ઉમેર્યા, બીજી વખત 3 ઉમેર્યા, ત્રીજી વખત 3 ઉમેર્યા અને ચોથી વખત 3 ઉમેર્યા. તો હવે તમને શું લાગે છે કેટલા ઉમેરવા જોઈએ? યસ, તમારો જવાબ સાચો છે, 3 જ ઉમેરવા જોઈએ. તો 16 અને 3 19 થશે. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી. એ આપણો જવાબ આવશે. આગળ જોઈએ ઘટતી શ્રેણીની અંદર 16, 13, 10, 7, 4 અને ક્વેશ્ચન માર્ક. આપણે શું કરીશું? પહેલી બે સંખ્યાઓનો સંબંધ ચેક કરીએ. 16 માંથી 3 જાય તો 13, 13 માંથી 3 બાદ કરીશું તો 10, 10 માંથી 3 બાદ કરીશું તો 7 અને 7 માંથી 3 બાદ કરીશું તો 4. હવે આપણે શું કરવાનું છે? 4 માંથી પાછા 3 બાદ કરવાના ને. તો 4 માંથી 3 બાદ કરતા કેટલા મળશે? 1 મળશે. તો આપણો જવાબ આવ્યો 1. વિદ્યાર્થી મિત્રો હવે તૈયાર થઈ જાઓ બોલપેન લઈને. હવે તમને સેમ પ્રકારના બે દાખલા હું આપું છું અને તમારો સમય શરૂ થાય છે. અહીં તમારે કોમેન્ટમાં પહેલો નંબર આપીને જવાબ લખવાનો છે ABCD, અને બીજા નંબર પર પણ બીજો નંબર આપીને અહીં ઘટતી શ્રેણીનો જવાબ લખવાનો છે ABCD. ચાલો તો તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. 10 થી
15 સેકન્ડ હું આપીશ. આ વિડીયો લાઈવ જોતા હોય તો ઠીક, ન જોતા હોય તો પણ તમે લાઈવ ન જોતા હોય ને રિપીટમાં જોતા હોય તો પણ તમે ભાગ લઈ શકો છો. આ જ રીતે સમય તમારો શરૂ છે. કોમેન્ટમાં જવાબ લખવાનો છે. સમય, ચાલો કેટલા જવાબ આવ્યા આપણે ચેક કરી લઈએ. તો આપણે આગળ ઘણા જોવાના છે. 6 અને 4 10, 10 અને 4 14, 14 ને 4 18, 18 ને 4 22. એટલે કે અહીં 4 4 ઉમેરવાના છે. +4 +4 +4, તો 18 અને 4 22. આપણો જવાબ વિકલ્પ ડી. જો તમારો જવાબ વિકલ્પ ડી આવ્યો હોય તો સાચો છે. આ તરફ જોઈએ તો 18 માંથી 4 બાદ થાય તો 14, 14 માંથી 4 બાદ થાય તો 10, 10 માંથી 4 બાદ થાય તો 6, અને 6 માંથી 4 બાદ થાય તો કેટલા આવે? 6 માંથી 4 બાદ થાય તો 2 જવાબ આવે. જો તમારો જવાબ એ આવ્યો હશે, બીજા દાખલામાં 2 એ લખ્યો હોય તમે, તો તમે સાચા છો. આગળ જોઈએ આપણે. હવે આપણે આગળનો દાખલા સમજીએ. તો એમાં ચડતા કે ઉતરતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. અહીં તમે જુઓ, એક ઉદાહરણ હું આપું છું તમને. 4 અને પછી છે 5. તો 4માં આપણે કેટલા ઉમેરીએ તો 5 થાય? તો 4માં 1 ઉમેરીએ તો 5 થાય. પછી છે 5 અને 7. 5માં આપણે 2 ઉમેરીએ તો 7. આગળ જુઓ, 7માં આપણે 3 ઉમેરીએ તો 10 થાય. 10માં આપણે 4 ઉમેરીએ તો 14 થાય. હવે 14માં કેટલા ઉમેરવાના છે તો એ જોતા પહેલા અહીંયા નીચે જુઓ, આ લાઈન. પહેલા આપણે 1 ઉમેર્યા, પછી 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા. આમ આપણે ક્રમિક રીતે એક એક સંખ્યા ઉમેરતા વધારતા જઈએ છીએ. તો 4 ઉમેર્યા પછી આપણે હવે 5 ઉમેરવાના થાય છે. તો 14માં 5 ઉમેરતા 19 આવે. તો 19 એવો વિકલ્પ ક્યાં છે? એવો વિકલ્પ સી છે. અહીં ઉતરતો ક્રમ ચેક કરી લઈએ. હવે ઉદાહરણમાં તો 30માંથી કેટલા બાદ કરીએ? ઘટે છે ને તો બાદ કરતા જવાનું, વધે તો ઉમેરતા જવાનું. 30માંથી 1 બાદ કરતા 29 આવે. 29માંથી 2 બાદ કરતા 27 આવે. 27માંથી 2 બાદ કરતા 3 બાદ કરતા 23 આવે. અને 27માંથી 3 બાદ કરતા 24 આવે. અને 24માંથી 4 બાદ કરતા 20 આવે. હવે આપણે ક્રમિક રીતે જોઈએ તો પહેલા 1 બાદ કર્યું, પછી 2 બાદ કરવાના, પછી 3 બાદ, 4 બાદ અને પછી 5 બાદ કરવાના થાય છે. તો 20માંથી કેટલા બાદ કરવાના આપણે? તો 20માંથી 5 બાદ કરતા 15 જવાબ આવે. અહીં વિકલ્પમાં એક પણ 15 દેખાતા નથી, તો આપણે વિકલ્પ એ ને 15 બનાવી દઈએ અને વિકલ્પ એ આપણો જવાબ બનશે. ચાલો હવે તમારે જાતે ગણવાના છે. તૈયાર છો ને? તો તમારો સમય શરૂ થાય છે. કોમેન્ટમાં તમારે જવાબ લખવાનો છે. હવે દાખલા નંબર 3 અને 4. 3 નંબર લખીને જવાબ લખવાનો. આ તમારો દાખલો. ત્રીજા નંબરનો દાખલો છે જાતે કરોમાં. 6 7 9 12 અને ક્વેશ્ચન માર્ક. આમાં 3 નંબર લખીને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. પછી એવી જ રીતે 4 નંબર લખીને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. વિદ્યાર્થીઓ મિત્રો, જોડાઈ રહેવું ખૂબ જરૂરી છે અને જાતે ગણવું પણ જરૂરી છે. ત્રીજા નંબરના દાખલા માટે તમને 10 થી 15 સેકન્ડ હું આપું છું. ચાલો તમારો સમય પૂરો થયો. હવે તમે જે જવાબ આપ્યો છે એ ચેક કરો. કોમેન્ટમાં તમે જે જવાબ આપ્યો છે ને એ ચેક કરો. ચાલો, અહીં 6 અને 1 7, 7 ને 2 9, 9 ને 3 12. હવે કેટલા ઉમેરવાના થશે? 4 ઉમેરવાના થશે. પહેલા 1 2 3 ને 4. 12માં 4 ઉમેરતા 16 જવાબ આવશે. તમારો જવાબ વિકલ્પ સી હોય તો તમે સાચા છો. હવે ચોથા નંબરનો દાખલો ગણીએ તો 14માંથી 1 બાદ કરો તો કેટલા આવશે? 17. 17માંથી 2 બાદ કર્યા તો 15. 12.
હવે કેટલા બાદ કરવાના થશે? તો હવે 4 બાદ કરવાના થાય. 12 માંથી 4 બાદ કરતા કેટલો જવાબ આવશે? 8 જવાબ આવશે. તો તમે અહીં એક પણ વિકલ્પ સાચો નથી. તો આપણે આ 3 ને 8 બનાવી દઈએ. જો તમારો જવાબ 8 આવ્યો હોય તો તમારો જવાબ સાચો છે. તમે ડી નહીં લખ્યું હોય ને 8 લખ્યું હોય તો પણ ચાલશે. તમારો જવાબ સાચો છે 8 લખ્યું હોય તો. તો આ રીતે હવે આપણે આગળ જોઈએ. ત્રીજો પ્રકારનો પ્રશ્ન, સંખ્યા શ્રેણીમાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. ક્રમિક બેકી સંખ્યા બાદ કરવી વધતી અને ઘટતી શ્રેણીમાં. તમે જુઓ 5 અને 7. ચાલો સંબંધ ચેક કરીએ. પહેલા તો 5માં 2 ઉમેરો તો 7 મળે. 7 અને 11. તમને 7માં 4 ઉમેરો તો કેટલા મળે? 11 મળે. 11 અને 17. 11માં 6 ઉમેરો તો 17 મળે અને 17માં 8 ઉમેરો તો 25 મળે. અહીં આ તમામ સંખ્યાઓ બેકી છે અને ક્રમિક ચડતા ક્રમમાં છે. બરાબર. 2 પછીની ક્રમિક બેકી સંખ્યા 4, 4 પછીની બેકી સંખ્યા 6, 6 પછીની બેકી સંખ્યા 8 અને 8 પછીની બેકી સંખ્યા કઈ આવશે? યસ, તમારો જવાબ સાચો છે. 8 પછીની બેકી સંખ્યા 10 આવે. તો 35માં 10 ઉમેરતા અરે 25માં 10 ઉમેરતા 35 આપણો જવાબ આવશે. 35 ક્યાં છે વિકલ્પમાં? વિકલ્પ ડી એ આપણો જવાબ છે. ચાલો એક ઉદાહરણ હજુ જોઈએ. 70. 70 માંથી આપણે 2 બાદ કરીએ તો 68 આવે. 68 માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા આવશે? 64 આવશે. 64 માંથી આપણે 6 બાદ કરીએ તો 58 આવશે. અને હવે 58 માંથી કેટલા બાદ કરવાના રહ્યા? તો ક્રમિક રીતે પહેલા 2 બાદ કર્યા, પછી 4, પછી 6, હવે 8 બાદ કરવાના થાય. તો 58 માંથી 8 બાદ કરતા 50 જવાબ આવશે. આ આપણો ઉદાહરણનો જવાબ છે. હવે તમારો વારો. તમે તૈયાર છો ને? ચાલો તો ફટાફટ ગણવા માટે તૈયાર થઈ જાઓ. બેકી ક્રમિક સંખ્યાનો ઉમેરો. દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. તમારો સમય શરૂ થાય છે. 10 થી 15 સેકન્ડ તમને આપવામાં આવે છે. રકમ લખી લો ઝડપથી. ચાલો હવે સમય પૂરો થયો. આપણે ચેક કરી લઈએ. 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 4 12 ને 6 18. તો 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા. હવે આપણે 8 ઉમેરીશું. તો 18માં 8 ઉમેરતા 26 જવાબ આવે. તો તમે 5 નંબર લખીને 26 લખી શકો છો. અહીં એક પણ વિકલ્પ સાચો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક પણ વિકલ્પ સાચો ન હોય ને ત્યારે તમને પૂરેપૂરા માર્ક્સ આપી દેવામાં આવે છે. તો આપણે આને 26 બનાવી દઈએ અને હાલમાં વિકલ્પ સી આપણો જવાબ ગણાશે. જો આને 26 કરી દઈએ તો વિકલ્પ છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ તો 35 માંથી 2 બાદ કરીએ તો 33, 33 માંથી 4 બાદ કરીએ તો 33 માંથી 4 બાદ કરીએ તો 29, 29 માંથી 6 બાદ કરીએ તો 23. હવે આપણે કેટલા બાદ કરવાના થાય? હવે આપણે 8 બાદ કરવાના થાય. તો 23 માંથી 8 બાદ કરતા 15 જવાબ આવે. અહીં 15 જવાબ ક્યાં છે? વિકલ્પ બી માં 15 જવાબ આવે છે. તો આગળનો પ્રશ્ન સમજીએ નવા ઉદાહરણો સાથે. ક્રમિક એકી સંખ્યાઓનો વધારો. અત્યાર સુધી આપણે પહેલા 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા. હવે શું કરશું આપણે? હવે એકી સંખ્યાનો ઉમેરો છે. તો એ પ્રમાણે આપણે ચેક કરીએ. 5 અને 1 6. 6 અને 9 વચ્ચે જોઈએ તો 6માં 3 ઉમેરતા 9 આવે. આગળ જુઓ. 9માં 5 ઉમેરતા 14 આવે. 14માં 7 ઉમેરતા 21 આવે. હવે આગળ તમારે જવાબ આપવાનો છે. પહેલા 1 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 5 ઉમેર્યા, પછી 7 ઉમેર્યા. હવે કેટલા ઉમેરવાના થશે? યસ, હવે 9 ઉમેરવાના થશે. તો
1 3 5 7 9 આપણે 21 માં 9 ઉમેરતા આપણને 30 જવાબ મળશે. અહીં 30 જવાબ વિકલ્પ બી માં છે. વિકલ્પ બી આપણો જવાબ છે. આગળ અહીંયા જુઓ તો 64 માંથી પહેલા 1 બાદ કરીએ તો 63 મળે. 63 માંથી 3 બાદ કરીએ તો 60 મળે. 60 માંથી 5 બાદ કરીએ તો 55 મળે. અહીં આ રીતે પહેલા 1 બાદ કરવાના, પછી 3, પછી 5. હવે કેટલા બાદ કરવાના થશે? તો હવે 7 બાદ કરવાના થશે. 55 માંથી 7 બાદ કરતા કેટલો જવાબ આવે? 55 માંથી 7 બાદ કરતા 48 જવાબ આવે. અહીં વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો હવે તમે તૈયાર છો ને તમારા દાખલા ગણવા માટે? દાખલા નંબર 7 અને 8. તમારો સમય 15 સેકન્ડ શરૂ થાય છે. દાખલા નંબર 7 અને 8. 6 7 10 15. પછી શું આવે? 7માનો જવાબ. 8મું જુઓ 35 33 29 23. પછી શું આવે? કોમેન્ટમાં તમારે જવાબ લખવાનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો એવું તમે નોટમાં પહેલા ગણો, શાંતિથી ગણો. સમય વધે તો કોમેન્ટમાં જવાબ લખો. તો હવે 15 થી 20 સેકન્ડ થઈ ગઈ છે. આપણે જવાબ ચેક કરી લઈએ. તો 6 અને 1 7, 7 ને 3 10, 10 ને 5 15, 1 + 1 + 3 + 5 + 7. તો 15 અને 7 22. તમારો જવાબ વિકલ્પ ડી છે. તો તમારો જવાબ સાચો છે. આ તરફ જુઓ 35, 35 માંથી 1 જાય તો 33, 33 માંથી 3 જાય, 35 માંથી 2 જાય, અહીં બેકી જ છે. તમે જો ગણતરી કરી હોય તો તમને આ ખ્યાલ આવી ગયો હોય. પછી 4 બાદ કર્યા છે, પછી 6 બાદ કર્યા છે. હવે તમારે કેટલા બાદ કરવાના થશે? 8. તમે વિચાર કરતા હશો કે મારે તો એકી સંખ્યા હતી બધી, આ બેકી ક્યાં આવી ગઈ? પણ પરીક્ષામાં તમને આવું કહીને નહીં આવશે કે આ એકી છે કે બેકી છે. તો આવા સંજોગોમાં તમારે ગણવાનું થશે. તો 23 માંથી 8 જાય તો આવશે 15. વિકલ્પ બી જો તમારો જવાબ વિકલ્પ બી હોય તો તમારો જવાબ સાચો છે. અહીં આપણે ઉદાહરણ આગળ ચેન્જ કરીશું નેક્સ્ટ લાઈવ સેશનમાં. તો 8માનો જવાબ 15 આવે છે. ચાલો આગળ આપણે જોઈએ ઉદાહરણ 9 અને 10. પ્રશ્ન નંબર 9 અને 10 તમારે જાતે ગણવાના થશે. અહીં ક્રમિક સંખ્યાઓના વર્ગનો ઉમેરો છે. કેવી રીતે? ચાલો ચેક કરીએ. પહેલા તો તમે આ જુઓ 3માં કેટલા ઉમેરીએ તો 7 થાય? 3માં આપણે 4 ઉમેરીએ તો 7 થાય. 7માં કેટલા ઉમેરીએ તો 16 થાય? તો 7માં 9 ઉમેરતા 16 થશે. 16માં 16 ઉમેરતા 32 આવશે. અને 32માં 25 ઉમેરતા 57 આવશે. હવે અહીં તમે ધ્યાનથી જુઓ ને તો 4 9 16 25 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. યાદ આવ્યું? પૂર્ણ વર્ગ સંખ્યાઓ તે જ સંખ્યાઓ સાથે ફરીથી ગુણાકાર. તો આ છે 4 એટલે 2નો વર્ગ, 2નો વર્ગ ઉમેરેલો છે. પછી 9 એટલે 3નો વર્ગ ઉમેર્યો છે. 16 એટલે 4નો વર્ગ ઉમેરેલો છે. અને 25 એટલે 5નો વર્ગ ઉમેર્યો છે. તો પહેલા 2નો વર્ગ, પછી 3નો વર્ગ, પછી 4નો વર્ગ, પછી 5નો વર્ગ. તો હવે કશું આવે? હવે 6નો વર્ગ ઉમેરવાનો થાય. તો 6નો વર્ગ આવશે 36. તો 57માં આપણે 36 ઉમેરતા આપણને જવાબ મળશે. 57માં 36 ઉમેરતા 13 નું 3, 5 ને 3 8 ને 1 9, 93 આપણો જવાબ આવશે.
આપેલ વિકલ્પો પૈકી એક પણ આપણો જવાબ નથી. તો જો જે વિકલ્પમાં 93 લખ્યા હોય તે આપણો જવાબ બનશે. આગળ આ તરફ જુઓ, ક્રમિક સંખ્યાઓનો વર્ગ બાદ કરવો. તો પહેલાં તો 160 માંથી 1 બાદ કરીએ તો 159 આવે. 159 માંથી 4 બાદ કરીએ તો 155 આવે. 155 માંથી 9 બાદ કરીએ તો 146 આવે. એટલે કે અહીં તમે જોશો તો પહેલા 1નો વર્ગ બાદ કર્યો છે, પછી 2નો વર્ગ બાદ કર્યો છે, પછી 3નો વર્ગ બાદ કર્યો છે. તો હવે શું બાદ કરવાનું આવે? હવે 4નો વર્ગ બાદ કરવાનો આવે. તો 4નો વર્ગ આપણે બાદ કરશું તો આપણો જવાબ આવશે 4નો વર્ગ બાદ કરશું. 4નો વર્ગ કેટલા છે? 16. તો 146 માંથી 16 બાદ કરવાના થશે. તો આપણને 130 જવાબ આવશે. મને એવું લાગે છે કે કદાચ સ્ક્રીન પર મારો ફેસ વચ્ચે આવી જતો હોય તેના કારણે તમને ઘટતી શ્રેણીનો ઉદાહરણ જોવામાં મુશ્કેલી પડતી હશે. તો ચાલો હવે તમારે આ ગણવાનો છે. જાતે ગણો. દાખલા નંબર 9 અને 10. ચાલો શરૂ કરો તમારી રીતે. તમારો સમય શરૂ થઈ ગયો છે. અચ્છા, તો 9 નંબરનો દાખલો ગણો. હવે હું તમને જવાબ કહી રહ્યો છું. 3 અને 3માં 1 ઉમેરીએ તો 4, 4માં 4 ઉમેરીએ તો 8, 8માં 9 ઉમેરીએ તો 17. હવે ચેક કરીએ તો પહેલાં 1નો વર્ગ ઉમેર્યો છે, પછી 2નો વર્ગ ઉમેર્યો છે, પછી 3નો વર્ગ ઉમેર્યો છે અને હવે છેલ્લે 4નો વર્ગ ઉમેરવાનો થાય. તો 17માં આપણે 4નો વર્ગ એટલે કે 16 ઉમેરવાના થાય છે. 17માં 16 ઉમેરતા 33 આવે. આપણો જવાબ આવશે વિકલ્પ બી. હવે આ જ ઉદાહરણમાં આપણે જોઈશું તો 101 આ તરફ 10મા દાખલામાં 101 એમાં પછી છે 97 એટલે કે 4 માઇનસ થયા. પછી 97માંથી 9 માઇનસ કરતા 88 આવ્યા. 88માંથી 72 બાદ કરતા તમને હવે દેખાશે. 88માંથી 72 બાદ કરતા કેટલા આવ્યા? 88માંથી 72 બાદ કરતા નહીં, 16 બાદ કરતા 72 આવ્યા. એટલે કે અહીં 2નો વર્ગ બાદ કર્યો, પછી 3નો વર્ગ બાદ કર્યો, પછી 4નો વર્ગ બાદ કર્યો. તો હવે 5નો વર્ગ બાદ કરવાનો થાય. તો 72માંથી 5નો વર્ગ બાદ કરતા 25 બાદ કરતા આપણને મળશે કેટલા મળશે? 47. વિકલ્પ ડી એ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. અહીં તમે ધ્યાનથી જુઓ. અહીં ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો છે. એટલે અત્યાર સુધી 1નો વર્ગ, પછી 2નો વર્ગ, પછી 3નો વર્ગ, પછી 4નો વર્ગ એવી રીતે ઉમેરતા હતા. પણ હવે એવું નથી. હવે સીધી બેકી સંખ્યાઓના વર્ગો એટલે 2નો વર્ગ, પછી 4નો વર્ગ, પછી 6નો વર્ગ એવી રીતે ઉમેરેલા છે. તો ઝડપથી કરીએ છીએ હવે આપણે. તમે પણ ઝડપ વધારજો. 3માં 4 ઉમેરતા 7 થાય. 7માં 16 ઉમેરતા 23 થાય. 23માં 36 ઉમેરતા 59 થાય ને 59માં 64 ઉમેરતા આપણને શોધવાનું છે.
કેવી રીતે આવ્યું? તો પહેલા 2નો વર્ગ ઉમેર્યો છે, પછીની બેકી સંખ્યા આવે 4, તો 4નો વર્ગ ઉમેર્યો છે, પછીની બેકી સંખ્યા આવે 6, તો 6નો વર્ગ ઉમેર્યો છે, પછીની બેકી સંખ્યા આવે 8, તો 8નો વર્ગ ઉમેર્યો છે. એટલે કે 64 ઉમેરવાના થાય છે. 59માં 64 ઉમેરતા આપણને 123 જવાબ મળે છે. આપણો જવાબ આવશે વિકલ્પ ડી. આ ઉદાહરણ તમે સમજાયું. હવે અહીં પણ એ જ રીતે ચેક કરી લો. પહેલા 4 બાદ થયા, 123માંથી 4 બાદ કરતા 119 આવ્યા, 119માંથી 16 બાદ કરતા 103 આવ્યા, 103માંથી 36 બાદ કરતા 67 આવ્યા. હવે ચેક કરીએ તો પહેલા શું બાદ કર્યું છે? 2નો વર્ગ બાદ કર્યો, પછી 4નો વર્ગ બાદ કર્યો, પછી 6નો વર્ગ બાદ કર્યો. હવે આપણે 8નો વર્ગ બાદ કરવાનો છે. 8નો વર્ગ આવશે 64. આપણે 64 બાદ કરવાના છે. તો 67માંથી 64 જાય તો કેટલા આવે? 3 આવે. તમારું ગણિત પાકું છે ને? આ તમારે જાતે ઝડપથી બોલવાનું છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી. ચાલો હવે તમારે જાતે ગણવાના ઉદાહરણો ચેક કરી લઈએ બરાબર છે કે નહીં. અગાઉના જ ઉદાહરણો લાગી રહ્યા છે. તો આ હવે ઉદાહરણો સ્કીપ કરીએ, આગળ હજુ નવા ઉદાહરણો સમજીએ. અહીં ક્રમિક સંખ્યાઓના ઘનનો ઉમેરો. તમે ઘન સંખ્યા શીખી ગયા ને, પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યા એટલે શું? તો 3 વખત ગુણાકાર કરતા કોઈ એક સંખ્યાને તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરતા જે સંખ્યા મળે તે પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. આપણે જોઈ ગયા હતા કે અહીં યાદ અપાવી દઉં તમને, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1નો 3 વખત ગુણાકાર, 1નો ઘન બરાબર 1. એવી રીતે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5નો ઘન બરાબર કેટલો? 125. અહીં તમે જુઓ 3 અને 11, 3માં 8 ઉમેરતા 11 થાય, 11માં 27 ઉમેરતા 38 થાય, 38માં 64 ઉમેરતા 102 થાય અને 102માં 125 ઉમેરતા આપણે કેટલા થશે? કેવી રીતે ખબર પડે? તો પહેલા 2નો ઘન ઉમેર્યો છે, પછી 3નો ઘન ઉમેર્યો છે, પછી 4નો ઘન ઉમેર્યો છે. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, 8, 27, 64. હવે 5નો ઘન ઉમેરવાનો થાય છે. 5નો ઘન કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 5નો ઘન આવશે 125. તો 102માં 125 ઉમેરતા 227 જવાબ આવશે. 227 જવાબ ક્યાં છે? વિકલ્પ એમાં એવો જવાબ છે. આ તરફ આનું જો ઊંધું હોય, ઘટતું હોય, તો એ ઘટતી સંખ્યા, ઘટતી શ્રેણીમાં આવશે. આગળનો એક હવે આ તમારે જાતે કરવાનો છે. ખૂબ સહેલો છે. 13 નંબરનો દાખલો જાતે ગણો. બોલપેન લઈને બેઠા છો ને? 3, 4, 12, 41. જવાબ આપજો બધા. હે, અને હવે મમ્મી કે પપ્પાને કહેજો કે તમારું ઇન્ટરનેટ રાત્રે અડધો કલાક માટે બચાવી રાખે, જેથી કરીને તમે લાઈવ થઈ શકો. હે ને? ચાલો 13 નંબરનો દાખલો તમારે ગણવાનો છે. હવે હું તમને બતાવી રહ્યો છું, તમે જવાબ લખી દીધો હશે કોમેન્ટમાં. તો 3 વત્તા 1 બરાબર 4, 4 વત્તા 8 બરાબર 12, 12 વત્તા 27 બરાબર 39. પછી કેટલા આવે તે જોવાનું છે. અહીં ઉદાહરણમાં આપણે જુઓ 39 સમજો. હે ને? ચાલો તો પહેલા 1નો ઘન ઉમેર્યો, પછી 2નો ઘન ઉમેર્યો, પછી 3નો ઘન ઉમેર્યો. હવે આપણે 4નો ઘન ઉમેરવાનો છે. 4નો ઘન છે 64. 4 4 16, 16 4 64, 64 ઉમેરવાના છે. તો 39માં 64 ઉમેરતા
કેટલા આવશે? તો 9 ને 4 3, એકમનો સરવાળો વધી આવે તો પેલી તરફ જવા દેવાનું, 103. 103 જવાબ આવશે. વિકલ્પ સી આપણે 103 લખી દઈએ તો વિકલ્પ સી આપણો જવાબ આવશે. આગળની સંખ્યા જોઈએ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ મુજબ. હવે તમને મેં કીધું છે કે આપણે 30 સુધીની સંખ્યાઓના વર્ગ મોઢે કરવાના છે, યાદ રાખી લેવાના છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ. 1 એટલે કે 1 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 16 એટલે કેટલા? 4 નો વર્ગ અને 25 એટલે 5 નો વર્ગ. હવે તમે જુઓ તો પહેલા 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ, પછી 4 નો વર્ગ, પછી 5 નો વર્ગ. હવે 6 નો વર્ગ આપણો જવાબ આવશે. તો 6 નો વર્ગ કેટલો થાય? 6 નો વર્ગ થાય 36. તો આપણો જવાબ આવશે 36. 36 ક્યાં છે? વિકલ્પ એ માં 36 છે. તો આપણો જવાબ આવશે 36. હવે આ તરફ ઘટતી શ્રેણીનું ઉદાહરણ જુઓ. અહીં 225 એટલે કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે 225. 196 એ કોનો વર્ગ છે? 14 નો વર્ગ છે 196. પછી 13 નો વર્ગ છે 169. પછી 144 એટલે કે 12 નો વર્ગ થશે. હવે આપણે 11 નો વર્ગ આવશે, કારણ ઉતરતા ક્રમમાં છે ને. તો 11 નો વર્ગ આવશે 121. 121 ક્યાં છે? 121 છે વિકલ્પ એ માં. આપણો જવાબ આવશે વિકલ્પ એ. તો સમજાઈ ગયું ને બાળ દોસ્તો? ચાલો હવે તમે જાતે ગણવાના દાખલા જુઓ. આ તમારે 14 નંબરનો દાખલો જાતે કરવાનો છે. 14 નંબરનો દાખલો તમારે જાતે કરવાનો છે. તો અહીં જુઓ. ચાલો હવે હું તમને 14માંનો જવાબ કહું. 25 એટલે કોનો વર્ગ? હા, મને તમારો અવાજ સંભળાય છે. તમે ભલે ઘરેથી બોલતા હોય પણ વર્ગ તમે એવું બોલ્યા. 36 એટલે 6 નો વર્ગ, 49 એટલે 7 નો વર્ગ, 64 એટલે 8 નો વર્ગ. હવે જુઓ, પહેલા 5 નો વર્ગ, પછી 6 નો વર્ગ, પછી 7 નો વર્ગ, પછી 8 નો વર્ગ, હવે 9 નો વર્ગ. 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય. 81 ક્યાં છે? વિકલ્પ એ માં 81 છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ એ. આગળ આપણે જોઈએ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ઘન મુજબ જોઈએ. પહેલા અહીંયા જુઓ. 1 એટલે 1 નો ઘન, 8 એટલે 2 નો ઘન, 27 એટલે 3 નો ઘન. તમને હવે ખબર પડી ને કે મેં તમને 2 ના એટલે વર્ગ 30 સુધી અને ઘન 10 સુધી શા માટે મોઢે કરવા આપ્યા? તો તમે આ યાદ રહેશે તો ઝડપથી ગણતરી કરી શકશો. 64 એટલે 4 નો ઘન, 125 એટલે 5 નો ઘન. તો હવે 6 નો ઘન આવશે, કારણ ક્રમિક ચડતા ક્રમમાં છે. 6 નો ઘન થશે 216. 6 6 36, 36 6 216. 216 ક્યાં છે? વિકલ્પ સી એ આપણો જવાબ છે. ઉતરતામાં જોઈએ તો 343 એટલે 7 નો ઘન, 216 એટલે 6 નો ઘન, 125 એટલે 5 નો ઘન, 64 એટલે 4 નો ઘન. હવે 3 નો ઘન એ આપણો જવાબ આવવો જોઈએ, કારણ ઉતરતા ક્રમમાં જોઈએ તો 7 6 5
4 3 નો ઘન, 3 નો ઘન કેટલો થાય? 3 નો ઘન થાય 27. અહીં વિકલ્પમાં ક્યાં પણ 27 નથી, તો જ્યાં 27 હોય તે વિકલ્પ સાચો ગણવાનો. આગળ હવે તમારે જાતે કરવાનો છે. દાખલા નંબર 15 તમે જાતે કરો અને મને જણાવો શું જવાબ આવે છે. 10 મિનિટ તમને આપું છું. 10 મિનિટ ને 15 સેકન્ડ. ગણતરી કરવાની બહુ મજા આવે એમ આપણને. થઈ ગયા 16 અરે 64 125 216. પછી શું આવે? શું છે? આ ઘન સંખ્યાઓ છે, પૂર્ણ ઘન સંખ્યાઓ છે. ચેક કરી લઈએ. હવે તમે જવાબ આપી દીધો હોય તો ચેક કરી લો. 64 એટલે 4 નો ઘન, 125 એટલે 5 નો ઘન, 216 એટલે 6 નો ઘન. આમ 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન, હવે 7 નો ઘન એ જવાબ આવશે. કારણ ક્રમિક ચડતા ક્રમમાં છે ઘન સંખ્યાઓ, પૂર્ણ ઘન સંખ્યાઓ. 7 નો ઘન 343 છે, જે તમને અહીં પણ ખબર પડી જાય આ ઉતરતા એમાં. 7 નો ઘન 343 આવશે. વિકલ્પ સી એ આપણો જવાબ છે. ચાલો હવે આગળ જોઈએ. છેલ્લા છે તો અહીં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ પણ ચડતા ઉતરતા ક્રમમાં આવે છે. તમને મેં કહ્યું હતું કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછીની તમામ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા ગણાશે. હવે અહીં અવિભાજ્ય સંખ્યાઓ મેં પીળા રંગમાં હાઇલાઇટ કરી છે. 3 5 7 11 નીચે પણ લાઈન બનાવી છે અલગથી. 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 48 59 61 67 71 73 73 79 97. એક એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે તેની પાસે ફક્ત એક જ ગુણક છે, એટલે એ વિશિષ્ટ સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ગણિતમાં આવો પ્રશ્ન પૂછાય છે. આગળ જોઈએ. હવે ઉદાહરણ છે. આપણે જોઈ ગયા કે અહીંયા ચડતા ક્રમમાં છે. 44માં 2 ઉમેરીએ તો 46, 46માં 3 ઉમેરીએ તો 49, 49માં 5 ઉમેરીએ તો 54 અને 54માં 7 ઉમેરીએ તો 61. હવે તમે જુઓ, આમાં તમને એવું લાગતું હશે કે બધામાં બબ્બે વધી રહ્યા છે, પણ આ ચેક કરો. 2 અને 3 આમાં એક જ વધે છે, પછી 2 વધે, પછી 2 વધે. તો આ તમામ સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે 2 3 5 7 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 11. આ જુઓ તમે ઉપર લાઈન દેખાઈ રહી છે ને, એ 11. તો 61માં 11 ઉમેરતા આપણો જવાબ આવશે 72. તમે કેટલા ઉમેરવાના હતા? 9 ઉમેરવાના હતા, સાચું કહેજો. તો 61માં 11 ઉમેરતા 72 જવાબ આવ્યો. વિકલ્પ સી એ આપણો જવાબ આવશે. હવે તમારે જાતે ગણવાનું છે. ચલો આ તમારો જાતે કરો વાળો 16મો દાખલો. તમને 10 સેકન્ડ આપવામાં આવે છે. આ પ્રકરણ થોડુંક લાંબુ છે. બીજા બધા પ્રકરણ આપણે કરીશું ને તો એ થોડા નાના આવશે. હવે છેલ્લા 2 થી 3 ઉદાહરણ આવશે. ચાલો તો 16મો દાખલો છે. 3 10 21 34 51. હવે આપણે જુઓ તો 3 અને 7 10, 10 ને 11
21, 21 ને 13 34, 34 ને 17 51. હવે આ બધી સંખ્યાઓ તમે જોશો તો 7 ને 4 11 ને 4 2 13 ને 4 17. તો પહેલા 2 ઉમેરવાના પછી 4 ઉમેરવાના એવું બધું નથી. આ સંખ્યાઓ તમે ધ્યાનથી જોશો તો પહેલા 7 ઉમેર્યા છે, પછી 7 ઉમેર્યા છે, 11 ઉમેર્યા છે, પછી 13 ઉમેર્યા છે, પછી 17 ઉમેર્યા છે. આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે 19 ઉમેરવાના થાય છે. તો 51માં 19 ઉમેરતા આપણને 70 જવાબ મળશે. તમારો વિકલ્પ ડી સાચો જવાબ છે, જો તમે વિકલ્પ ડી જવાબ આપ્યો છે તો. આગળ આપણે જોઈએ તો હવે વિભાજ્ય સંખ્યાવાળું આ લાગે છે. ચાલો 5, 5માં 4 ઉમેરતા 9, 9માં 6 ઉમેરતા 15, 15માં 8 ઉમેરતા 23 અને હવે કેટલા ઉમેરવાના? કેટલા ઉમેર્યા છે તો 9 ઉમેર્યા છે. એવું જો પહેલા એમ કહી શકાય કે બધી બેકી બેકી સંખ્યાઓ ઉમેરી છે, પણ એવું તો અહીંયા નથી, વચ્ચે એક એકી આવી ગઈ. તો અહીંયા આપણે જુઓ તો પહેલા 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા, પછી 9 ઉમેર્યા. તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ ઉમેરાઈ રહી છે. તો હવે 10 ઉમેરવાના થાય. તો 32માં કેટલા ઉમેરીશું? 32માં આપણે 10 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 42. અહીં વિકલ્પમાં એક પણ વિકલ્પમાં 42 નથી. તો જે વિકલ્પમાં 42 તમને જોવા મળે એ વિકલ્પ તમારે સાચો ગણવાનો. હવે તમારે જાતે કરવાનો છે. ચાલો તમારું ઉદાહરણ આ રહ્યું. દાખલા નંબર 17 જાતે કરો. 5, 17, 31, 46, 62 અને ક્વેશ્ચન માર્ક. ચાલો કોમેન્ટમાં જવાબ આવી રહ્યા છે. હું વાંચી રહ્યો છું અને જોઈ રહ્યો છું. 5, 17, 31, 46, 62. ચાલો ચેક કરીએ. હવે તમે જવાબ લખી દીધો હશે. 5માં 12 ઉમેરીએ તો 17 થાય. 17માં 14 ઉમેરીએ તો 31 થાય. 31માં 15 ઉમેરીએ તો 46 થાય. 46માં 16 ઉમેરીએ તો 62 થાય. હવે 12, 14, 15, 16 આ જુઓ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. 12, 14, 15, 16. હવે કેટલા ઉમેરવાના થશે? તો હવે 18 ઉમેરવાના થશે. તો 62માં 18 ઉમેરતા આપણને કેટલા મળશે? યસ, આપણને 80 મળશે. આપણો જવાબ આવશે વિકલ્પ ડી 80. તો આ વિભાજ્ય સંખ્યાવાળી તમને ખબર પડી ગઈ. આગળ જુઓ સમાન સંખ્યાનો ગુણક. હવે આમાં તમે ધ્યાનથી જુઓ. આ સંખ્યા જુઓ 2, 6, 18, 54, 162. તમને એવું નથી લાગતું કે આ સંખ્યાઓ બહુ મોટી મોટી વધી રહી છે? કૂદકે ને ભૂસકે વધતી સંખ્યા. એમ પહેલામાં સરખી સરખી 5 ઉમેરાતી જતી હતી કે 10 ઉમેરાતી જતી હતી, પણ આ તો જુઓ ડબલ થતી જાય છે, મોટી મોટી થતી જાય છે. ચાલો તો આપણે આને જ્યારે તમને આવી સંખ્યા દેખાય, કૂદકે ને ભૂસકે વધતી સંખ્યા દેખાય, તો તમારે ગુણાકારનો સંબંધ ચેક કરવાનો રહેશે, જેથી તમને ઝડપથી જવાબ મેળવી શકો. પહેલા તો અહીંયા આપણે જોઈએ તો 2 અને 3 વચ્ચે, 3 અને 18 વચ્ચે, 18 અને 54 વચ્ચે શું સંબંધ છે ચેક કરીએ. તો ગુણાકારનો સંબંધ ચેક કરીએ, કારણ સંખ્યા બહુ ઝડપથી મોટી થતી જાય છે. તો 2 ને 3 વડે ગુણતા 6 આવે. 6 ને 3 વડે ગુણતા 18 આવે. 6, 3, 18. 18, 3, 54. 54, 3, 162.
હવે 162 ગુણ્યા 3 કરવાના થાય તો 2 3 6 તો છગડો આવશે. પછી 16 ટાલી 48 તો 48 આવશે. 16 3 48. તમે તમારી ગામમાં કે તમારા વિસ્તારમાં જે રીતે ઘડિયો બોલાતો હોય તે રીતે પણ જવાબ આવવો મહત્વનો છે. તો 4 8 6 486 એ આપણો જવાબ આવશે. એક ક્યાં છે વિકલ્પ? વિકલ્પ સી એ આપણો જવાબ છે. આ તરફ જુઓ, પ્રાકૃતિક સંખ્યાના ક્રમ વડે ગુણાકાર. તો પહેલા 1 વડે ગુણ્યું છે. આમાં પણ સંખ્યા જુઓ કેવી કૂદકે ને ભૂસકે વધી રહી છે. પહેલા 1 1 2 6 24, ઓહો 120 ક્યાં પહોંચી ગયા. તો આપણે ગુણાકારનો સંબંધ ચેક કરીએ. 1 ને 1 વડે ગુણીએ તો 1, 1 ને 2 વડે ગુણીએ તો 2, 1 2 2. પછી 2 ને 3 વડે ગુણીએ તો 2 3 6. પછી 6 ને 4 વડે ગુણીએ તો 6 4 24. પછી 4 ને આપણે કેટલા વડે ગુણીશું? તો 24 ને આપણે 5 વડે ગુણીએ તો 120. તો આ રીતે ક્રમિક ચડતા ક્રમમાં ગુણાકાર વધતો જાય છે. પહેલા 1 વડે ગુણ્યું, પછી 2 વડે, 3 વડે, 4 5 અને હવે 6 વડે આપણે ગુણવું પડે. 120 ને 6 વડે ગુણતા આપણો જવાબ આવ્યો 720. તો અહીં તમે ચેક કરો તમારો જવાબ. હવે 18મો અને 19મો જાતે કરવાનો છે. ચાલો 18મો દાખલો અને 19મો દાખલો તમને દેખાઈ રહ્યો છે ને? જાતે કરો. આજનું સેશન થોડું મોટું છે કારણ એક જ બેઠકમાં આપણે સમગ્ર ચેપ્ટર પૂરું કરી રહ્યા છીએ. તમને દાખલો દેખાય એના માટે ચાલો જુઓ, ગણી કાઢ્યો. તો હવે આપણે જવાબ ચેક કરીએ. ચાલો હવે જવાબ ચેક કરતા 18મા દાખલામાં 3 ને જો અહીંયા સંખ્યા કેવી છે, વધી રહી છે કે નહીં, કૂદકે ને ભૂસકે. 3 ને 6 ને 12 ને 24 ને 48 ડબલ થતી હોય એવું લાગે છે. 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 2 12, 12 ગુણ્યા 2 કેટલા થયા? 24 અને 24 ગુણ્યા 2 48. હવે 48 ને પણ આપણે 2 વડે ગુણવું પડે. તો 48 ને 2 વડે ગુણતા 96 જવાબ મળે છે. આપણો જવાબ આવશે વિકલ્પ એ 96. આગળ આ તરફનો દાખલો જુઓ તો 3 6, 3 ને 2 વડે ગુણીએ તો 6 આવે. 6 ને 6 3 18, પછી 18 4 72. તો પહેલા 2 વડે ગુણાકાર, પછી 3 વડે ગુણાકાર, પછી 4 વડે ગુણાકાર. તો હવે આપણે શું કરવું પડશે? હવે આપણે 5 વડે ગુણાકાર કરવો પડશે. તો 72 ને 5 વડે ગુણતા 360 જવાબ આવે, જે વિકલ્પમાં નથી. પણ જે વિકલ્પમાં 360 લખ્યા હોય તે વિકલ્પ આપણો જવાબ ગણાશે. તમે દાખલો ગણો અને જવાબનો વિકલ્પ નહીં હોય તો સંખ્યા લખી દેવાની. ABCD લખવાના બદલે જે સાચો જવાબ છે તે લખી દેવાનો. તો હવે તમને આ રીતે કૂદકે ને ભૂસકે સંખ્યા વધતી હોય
ત્યાં ગુણક શ્રેણી ચેક કરવાની રહેશે. ગુણાકારનો સંબંધ હોઈ શકે. આગળ જોઈએ સમાન સંખ્યાનો ગુણક અને પ્રાકૃતિક સંખ્યાના ક્રમ વડે ગુણાકાર. આ આપણે જોઈ લઈએ ઝડપથી. ઉદાહરણ 2 3 6, 6 3 18, 18 3 54, 54 3 162. આ આવી ગયો છે. તો હવે આગળ જોઈએ ને 62 162 ગુણ્યા 3 કરવાના 486. આપણે અત્યારે જોઈ ગયા છે તો ફરીથી આવી ગયો. તો નેક્સ્ટ લઈએ સંયુક્ત શ્રેણી. આ ખૂબ મહત્વની છે. હવે આ શ્રેણી એક જુઓ 2 અને 5 કેટલા 2 માં 3 ઉમેરતા કેટલા આવશે 5. 5 માં 3 ઉમેરતા કેટલા આવશે 8. 8 માં 3 ઉમેરતા કેટલા આવશે 11 અને 11 માં કેટલા ઉમેરવાના આવે 3. ચેક કર્યું ને જુઓ દરેક વખતે 3 ઉમેરાતા જાય છે. તો 11 માં 3 ઉમેરતા 14 જવાબ આવે. આ આપણે જોયું. આ તરફ જુઓ શ્રેણી નંબર 2 નો દાખલો 6 છે એમાં કેટલા ઉમેરવાના 5 ઉમેરતા 11 આવે. 11 માં 5 ઉમેરતા 16 આવે. 16 માં 5 ઉમેરતા 21 આવે. હવે 21 માં કેટલા ઉમેરવાના એટલા જ ઉમેરવાના ને દર વખતે 5 5 ઉમેરીએ છીએ તો 21 માં 5 ઉમેરતા 26 જવાબ આવે. હવે સંયુક્ત શ્રેણી એમાં તમે આ ચેક કરો. આ જ પદ્ધતિ છે પણ ચેક કરો. આગળ જુઓ. હા ફરીથી એકવાર બતાવું છું. જુઓ 2 દાખલા શ્રેણી 1 નો દાખલો અને શ્રેણી 2 નો દાખલો બંને દાખલા ભેગા થઈ ગયા અને આવી રીતે આવ્યો. આવી રીતે આપણને પ્રશ્ન પૂછ્યો. તો આપણે શું કરીએ જનરલી આપણે આપણી પદ્ધતિ પ્રમાણે આવું કરીએ કે 2 ને 4 ઉમેરીએ 4 માંથી 1 બાદ કરીએ પછી આ 6 ઉમેરીએ 5 માં 6 ઉમેરીએ તો 11 પછી આ 3 બાદ કરીએ પછી પાછા 8 ઉમેરીએ. તો આવી રીતે કરવામાં આપણને ક્યાંક વધે છે ને ક્યાંક ઘટે છે તો આપણને મુશ્કેલી પડે છે. જ્યારે આ પ્રમાણે સંખ્યા વધતી હોય કોઈક વાર ઘટતી હોય તો તમે આવી રીતે એકી સંખ્યા અને બેકી સંખ્યા ચેક કરી શકો છો. જેમ કે અહીં હું તમને બતાવું છું. ત્યારે એવા સંજોગોમાં આ રીતે તમે ચેક કરી શકો છો કે પહેલી અને ત્રીજી સંખ્યા ત્રીજી અને પાંચમી પાંચમી અને સાતમી સાતમી અને નવમી. હવે ક્વેશ્ચન જો 9માં પર હોય તો આપણે આ શ્રેણીનો જવાબ લાગુ પડે. 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14. તો અહીંયા આ જે છે એનો જવાબ 14 આવે પહેલા ક્વેશ્ચન માર્કનો બ્લુ કલર વાળા. પછી બેકી સંખ્યા બેકી વાળું લઈએ 4 ને 6 ને 5 11, 11 ને 5 16, 16 ને 5 21, 21 ને 5 કેટલા આવશે 26. તો આવી રીતે આને સંયુક્ત શ્રેણી કહેવાય. એક કરતાં વધારે શ્રેણી ભેગી થઈ જાય તો આ સંયુક્ત શ્રેણી છે. ચાલો તો આ જ રીતના દાખલામાં આગળ તમે જુઓ. હજુ અહીંયા જુઓ 7 76 765 7654. આમાં તમને શું લોજિક લાગે છે તો ધ્યાનપૂર્વક જુઓ તો પહેલી સંખ્યા 1 અંકની પછી 2 અંકની પછી 3 અંકની પછી 4 અંકની પછી કેટલી આવશે તો 5 અંકની સંખ્યા આવે. આ એક લોજિક લાગે. હવે આ સંખ્યા કેવી છે તો 7 પછી બીજી 76 છે એટલે કે એનાથી એક ઓછી સંખ્યા એના બાજુમાં મૂકી દીધી તો 76 થઈ ગયા. હવે છગડાથી નાની કેટલા શું આવે 6 થી નાનો 5 આવે તો એ એના બાજુમાં મૂકી દીધો 7 6 5. એના પછી શું છે 7 6 5 4. તો એક એક અંક વધતો જાય છે અને તે ક્રમિક ઉતરતો અંક છે. તો 7 6 5 4 3 આ આપણો જવાબ આવે.
76,543. આ પણ એક લોજિક આપણને ચેક કરવાનું રહે છે. અહીં જુઓ 2 3 4 5 6 7 8 પછી 2 3 4 5 6 7 એટલે શું કર્યું 8 છેકી કાઢ્યો 8 ને શું કર્યું છેકી કાઢ્યો એટલે એના પછીની સંખ્યા મળી પછી શું કરવાનું 7 ને છેકી કાઢવાનું એટલે એના પછીની સંખ્યા મળે પછી શું કરશું 6 ને છેકી કાઢશું એટલે એના પછીની સંખ્યા મળે તો એ શું હોય 2 3 4 5 2345 વિકલ્પ બી એ આપણો જવાબ આવશે 22 ને 23 જાતે કરો એટલે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. ચાલો હવે આ છેલ્લું જોઈ લઈએ. વિશિષ્ટ શ્રેણી છે 22મો દાખલો 2 23 234 2345 અહીંયા જુઓ 2 પછી પછીની સંખ્યા ઉમેરી 2 પછી આવે 3 તો 2 ને 3 2 3 4 2 3 4 5 2 3 4 5 6 અને પછી આવે 2 3 4 5 6 7 તમારો જવાબ બી હોય તો તમારો જવાબ સાચો છે. આગળ 8 7 6 5 4 3 7 6 5 4 3 6 5 4 3 અહીં દરેક સંખ્યા છે પણ આગળથી એક એક સંખ્યા કટ થતી જાય છે. અહીંયાથી આઠડો છેકી કાઢ્યો તો એના પછીની સંખ્યા મળી સાતડો છેકી કાઢો તો એના પછીની સંખ્યા અહીંયા છગડો છેકી કાઢશું તો પછીની સંખ્યા મળશે 543 વિકલ્પ 543 એ આપણો જવાબ આવશે વિકલ્પ બી. તો વિદ્યાર્થી મિત્રો હજુ જે છેલ્લે સુધી જોડાયા છે અને અહીંયા સુધી વિડીયો જોયો છે તો નક્કી તમે મેરિટમાં આવવા માટે બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છો. હવે આ સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ.